નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો બુદ્ધિમાન વ્યક્તિમાં કયા લક્ષણો ખાસ જોવા મળે છે એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, ઓછું બોલવાનો અને વધારે સાંભળવાનો ગુણ। બુદ્ધિમાન વ્યક્તિ જાણે છે કે શબ્દોનો વપરાશ ઓછો પરંતુ અસરકારક હોવો જોઈએ। એ પહેલાં બીજા લોકોની વાત પૂરી સાંભળે છે, કારણ કે સાંભળવાથી જ સાચી સમજ મળે છે। જેટલું ઓછું બોલો એટલું જ વધારે શાંતિ, સ્પષ્ટતા અને માન મળે છે। નંબર 2, માણસોની ઓળખવાની ક્ષમતા। બુદ્ધિમાન વ્યક્તિએ શબ્દો નહીં પણ વર્તન વાંચવાનું શીખી લીધું હોય છે। તે કોઈને તરત વિશ્વાસ આપતો નથી, પરંતુ સમય સાથે તેની સચ્ચાઈ અને હેતુઓને માપે છે। આ કારણથી તે ખોટા, દગાબાજ અને લાભ લેવા આવતા લોકોમાંથી બચી જાય છે। નંબર 3, દરેક સમસ્યામાં તક જુએ છે। જ્યારે સામાન્ય લોકો મુશ્કેલી આવે ત્યારે તૂટી જાય છે, બુદ્ધિમાન વ્યક્તિ એ સમસ્યાને ઉપર ચડવા માટેનો પાળો માને છે। તે હંમેશા પૂછે છે કે આમાંથી હું શું શીખી શકું। આ જ વિચાર તેને બીજા બધા લોકોથી અલગ બનાવે છે। નંબર 4, સમય અને શક્તિ સાચી જગ્યાએ ખર્ચવાની સમજ। બુદ્ધિમાન માણસ જાણે છે કે તેની એનર્જી અમૂલ્ય છે। તે કદર ન કરનાર લોકોને પોતાની લાગણીઓ આપતો નથી। તે વાતો, સંબંધો અને પરિસ્થિતિઓ વચ્ચે તફાવત જાણે છે અને પોતાનો સમય ફક્ત ત્યાં જ વાપરે છે જ્યાં તેને મૂલ્ય મળે। નંબર 5, પોતાની ભૂલોમાંથી શીખવાની ક્ષમતા। તેઓ પોતાની ભૂલને દુઃખદ ઘટના નહીં, શિખામણ માને છે। બુદ્ધિમાન વ્યક્તિ દરેક પડકારને એક અનુભવ માનીને આગળ વધવાની તાકાત બનાવી લે છે। નંબર 6, બધું કહી નાખતા નથી, થોડું હૃદયમાં જ રાખે છે। એવા લોકો જીવન વિશે ઓછું બોલે છે, કારણ કે તે જાણે છે કે બધાને બધું સમજવાની ક્ષમતા નથી હોતી। તેથી તે પોતાની યોજનાઓ, સપનાઓ અને તેમની પ્રગતિને શાંતિથી જાળવે છે અને કામથી એને સાબિત કરે છે। ક્યારે તમારી સફરની તુલના બીજા સાથે ન કરશો દોસ્તો, કારણ કે દરેક માણસની કહાની અલગ અલગ હોય છે। કોઈને સરળ રસ્તો મળ્યો હશે, કોઈને કાંટાઓ ભરેલો રસ્તો મળ્યો હશે, પણ અંતે જીત તો એને જ મળે છે જે થાક્યા પછી પણ ફરી ઊભા થવાની હિંમત રાખે છે। જીવનમાં આગળ વધવા માટે મોટા પગલાં લેવાની જરૂર નથી। દરેક દિવસે થોડું સુધરતા રહો એટલું પૂરતું છે। આજે એક ટુકડો જીતશો, કાલે આખું જીવન જીતી જશો। લોકો તમને નીચે ખેંચે છે એટલે તમે નબળા નથી, પણ તેઓને ડર છે કે તમે ઊંચા ઉડી ના જાઓ। તમારી ઉડાન ઉપર ભરોસો રાખો। આકાશ પોતે જ
રસ્તો ખોલી દેશે. જે લોકો તમારી કદર નથી કરતા એમની પાછળ ભાગતા નહીં. તમારી કિંમત ત્યાં છે જ્યાં તમને સાચા દિલથી માન મળે. વેલ્યુ વધારવી હોય ને તો પોતાને ઓળખવાનું શરૂ કરો. તમારી કિંમત દુનિયા ત્યારે જ સમજે છે જ્યારે તમે પોતાની કિંમત પોતે જ ઓળખો છો. પોતાને ઓછું મૂલ્ય ના આપો. તમારે જેટલો વિશ્વાસ લોકોમાં મૂક્યો છે એટલો થોડો પોતાના પણ વિશ્વાસ મૂકતા શીખો. એમને પણ જતા જોયા છે જે લોકો જિંદગીભર રોકાવાનો વાયદો કરતા હતા. ક્યારેય પણ ટાઈમપાસ માટે સંબંધો ના બનાવો, પરંતુ સંબંધો માટે ટાઈમ જરૂર કાઢો મિત્રો. ખબર નહીં કેમ છોડીને જતા રહે છે લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય ખોવા નથી માગતા. તમે જિંદગીમાં કોઈને પણ પોતાનો જરૂરી હિસ્સો ના બનાવશો, કારણ કે જ્યારે એ માણસ બદલાઈ જાય છે ને ત્યારે તમે એનાથી નફરત નથી કરતા, પરંતુ પોતાની જાત સાથે જ નફરત કરવા લાગો છો. ચાહવાવાળા તો આ દુનિયામાં દરેક જગ્યાએ મળી જાય છે, પરંતુ જે લોકો દિલથી સંબંધ નિભાવવાવાળા છે ને એ જ લોકો નથી મળતા. એ લોકો પણ સમયની સાથે બદલાઈ જતા હોય છે. જે લોકોનો સમય આપણા વિના જતો જ ના હતો. કોઈને કંઈ ફરક નથી પડતો કે તમે કેવી પરિસ્થિતિમાં જઈ રહ્યા છો. તમારે ખુદ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે. જે લોકો તમારી ઇજ્જત નથી કરી શકતા એ લોકો ક્યારે તમને મહોબત પણ નહીં કરી શકે. એ હંમેશા યાદ રાખજો. કેટલાક સંબંધોને જે હાલમાં હોય છે એ હાલમાં જ છોડી દેવા બહેતર હોય છે, કારણ કે એમને વધુ સંભાળવામાં આપણે આપણી ખુદની કિંમત જ ખોઈ દેતા હોઈએ છીએ. ઘર બદલાઈ જાય કે સમય બદલાઈ જાય તો કોઈ તકલીફ નથી થતી, પરંતુ તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું બદલાઈ જાય છે. કોઈની આદત બનાવવામાં સમય નથી લાગતો, પરંતુ કોઈની આદત છોડવા માટે આખી જિંદગી નીકળી જાય છે. પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દની ખબર હોય, બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે, અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. માણસે પોતાની આંખે જોયું હોય એ જ સાચું નથી હોતું. ઘણું બધું તો એની નજરથી પણ દૂર હોય છે. જિંદગી એવી છે જ્યાં ક્યારેક ખોટું લાગતું એ પણ સાચું નીકળે છે, અને જે સાચું લાગતું હોય એ પણ
ક્યારેક ખોટું પણ નીકળી જાય છે. પોતાને ભલે હોશિયાર સમજો, પરંતુ બીજાને ક્યારેય પણ બેવકૂફ ના સમજતા. કારણ કે મગજ બધાને હોય છે. કોઈ ચાલાકી કરે છે તો કોઈ ઈમાનદારી બતાવે છે. તમારી જાતને તમે જ ખુશ રાખો. આ જવાબદારી બીજાને ના સોંપતા. જીવનમાં બધું જ પાછું મળી શકે છે, પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને એ સંબંધ ક્યારેય પણ પાછા નથી મળતા. એક વાત યાદ રાખો દોસ્તો, કે જે તમારી પાસે આવ્યું છે એ તમારું પોતાનું છે, અને જે છૂટી ગયું છે એ સપનું છે. કોઈ સાથ આપે કે ના આપે, પરંતુ ખુદ પોતે જ આગળ વધતા શીખી જાઓ. કારણ કે પોતાનાથી વધારે સારું હમસફર બીજું કોઈ નથી હોતું. માણસને પોતાની ભૂલોની સજા તરત મળે કે ના મળે, પરંતુ ભવિષ્યમાં સમયની સાથે એને સજા અવશ્ય મળે છે. માન્યું કે તમારી સાથે રોજ મુલાકાત નથી થતી, પણ દરેક સવારમાં તમને દિલથી યાદ કરીએ છીએ. કેમ કે એના વગર અમારી સવાર પણ નથી થતી. જિંદગીની સૌથી અમૂલ્ય ભેટ કોઈ હોય ને તો એ છે કે કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય. એક સાચો મિત્ર એ નથી કે જે ખુશીઓમાં સામેલ થાય, પણ એ છે કે જે દુઃખની ઘડીએ હાથ પકડીને ઊભો રહે. સફળતા હંમેશા શાંત લોકોના પગલે જ આવે છે, જે પોતાની મૌન અંદર ભળી ગયા હોય. એ લોકો પોતાનું કાર્ય પૂરું કરવાની શક્તિ રાખે છે. મિત્રો, જ્યારે કોઈ માણસ તમને છોડીને જાય છે, તમને ઇગ્નોર કરે છે, ત્યારે ચિંતા ના કરવી જોઈએ. કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં છે. એને બહેતર બનાવવા માટે ક્યારેય પણ કોઈથી ઉમ્મીદ ના રાખવી જોઈએ. મિત્રો, આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ. કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ એને એ ઓછું જ પડશે. અમે પાગલ હતા કે જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરાઓ જુએ છે. સંબંધોમાં વધતી નફરતનું કારણ આજકાલ એ પણ હોય છે કે લોકો અહીં પારકાઓને પોતાના બનાવવામાં અને પોતાનાઓને
નજર અંદાજ કરવામાં લાગેલા છે. માણસે મોટું બનવું હોય તો પહેલા નાનું બનવાનું શીખવું પડે. અહંકારથી સંબંધો તૂટે છે અને વિનમ્રતા એ સંબંધોને જોડી રાખે છે. જે માફ કરી શકે છે એ જ સૌથી મોટો માણસ છે. જીવન એ તમને શું મળ્યું એ નથી, પણ તમે શું શીખ્યા એ જ જીવન છે. દરેક દુઃખ કોઈ પાઠ શીખવાડે છે અને દરેક પીડા એની પાછળ કોઈક કારણ છુપાયેલું હોય છે. જીવનમાં ક્યારેક બધું ખોટું લાગે ત્યારે પણ હાર માનશો નહીં, કારણ કે અંધકાર પછી જ સૂર્યોદય થાય છે. દરેક રાત પછી નવી સવાર આવતી હોય છે. એવી જ રીતે દરેક દુઃખ પછી એક નવી ખુશી તમારી રાહ જુએ છે. મિત્રો, આ દુનિયામાં સૌથી વધારે વજનદાર વસ્તુ હોય ને તો એ મતલબ છે. જ્યારે મતલબ નીકળી જાય છે ત્યારે સારામાં સારો સંબંધ પણ હલકો થઈ જાય છે. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. કોઈના દિલમાં સ્થાન મેળવવું એ બહુ મોટી વાત છે. પૈસાથી નહીં, એ તો પ્રેમથી મળે છે. સાચા પ્રેમને એ નથી કે દરરોજ મળવું પડે. સાચો પ્રેમ તો એ છે કે દૂર રહીને પણ દિલે જોડાયેલી લાગણી કાયમી માટે જળવાઈ રહે. જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે, એમને ખોવા માટે ફક્ત એક જ પળ લાગે છે. તમારી જિંદગી એ તમારા હાથમાં છે, એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારેય પણ કોઈથી ઉમ્મીદ ના રાખશો દોસ્તો. તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે. એટલા માટે જેને પણ તમારો સમય આપો, જોઈ વિચારીને આપજો દોસ્તો. સંબંધો ખૂનના હોય કે પછી અહેસાસના હોય, એમાં જો જીદ આવી જાય ને તો એ જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે. સંબંધોનો ખોટો ઉપયોગ ના કરતા, કારણ કે સંબંધો તો ઘણા મળી જશે, પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે. જીવન એક પુસ્તક જેવું છે. જો આપણે એક પાનું ખરાબ લખી નાખીએ તો એનો અર્થ એ નથી કે આખું પુસ્તક જ બગડી ગયું. આપણે નવા પાના પર ફરીથી સુંદર લખાણ શરૂ કરી શકીએ છીએ. ભૂલો એ ભૂતકાળનો ભાગ છે,
પરંતુ ભવિષ્ય હંમેશા આપણા હાથમાં છે. માણસ પણ વેચાય છે મારા વાલા, પરંતુ એ કેટલો મોંઘો અને કેટલો સસ્તો એ તો એની જ્યારે મજબૂરી હોય ને ત્યારે જ એની કિંમત થતી હોય છે. જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરજો, કારણ કે આપણી ગેરહાજરીમાં આપણા ગુણ અને આપણા અવગુણની હાજરી હોય જ છે. ક્યારેય પણ કોઈ બીજા જેવા બનવામાં તમારી વાસ્તવિકતાને નષ્ટ ના કરી દેતા મિત્રો. લોકો કોશિશ કરશે જ તમને માટીમાં દબાવવાની, પરંતુ તમે પણ આદત બનાવી લો બીજ બનીને ફરી ઉગી નીકળવાની. ચિંતાએ આજ સુધી કોઈ પણ કામ પૂરું થવા નથી દીધું, એટલા માટે ચિંતા ક્યારેય ના કરો. પોતાને ભલે હોશિયાર સમજો, પરંતુ બીજાને ક્યારેય બેવકૂફ ના સમજતા, કારણ કે મગજ બધાને હોય છે. કોઈ ચાલાકી કરે છે તો કોઈ ઈમાનદારી બતાવે છે. તમારી જાતને તમે જ ખુશ રાખો. આ જવાબદારી બીજાને ના સોંપતા. જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે. મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય ના કરશો. આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવા વાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય. ગમે તેટલું કરવા છતાં સામેવાળા વ્યક્તિને જો બીજું જ વ્યક્તિ સારું લાગતું હોય ને તો એ માણસને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો. જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની મહેરબાનીથી મળ્યું છે. નિયત અને વિચારો સારા હોવા જોઈએ સાહેબ, કારણ કે વાતો તો બધા જ અહીં સારી જ કરતા હોય છે. કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો ત્યારે સામે આવે છે જ્યારે આપણે એના માટે કોઈ પણ મતલબના નથી રહેતા. માણસે જીવનમાં કેટલું મેળવ્યું એ મહત્વનું નથી, પરંતુ કેટલું આપ્યું એ જ એની મહાનતાનું માપદંડ છે. સંપત્તિ, પદ અને સન્માન બધું એક દિવસ ખોવાઈ શકે છે, પરંતુ જે તમે સારા કામ અન્ય લોકો માટે કર્યા છે ને એ ક્યારેય નાશ પામતા નથી. સાચો વારસો એ જ છે જે લોકોના દિલમાં કાયમ માટે જીવંત રહે છે. જીવનમાં દરેક વ્યક્તિ તમારી સાથે નથી રહી શકતી.
કોઈ શીખવવા માટે આવે છે, કોઈ સુધારવા માટે આવે છે, અને કોઈ છોડીને જવાની શીખ આપવા માટે આવે છે. દરેક સંબંધ એક પાઠ છે, એને સ્વીકારો, એમાં અટકશો નહીં. તુફાન પણ આવવું જરૂરી છે જિંદગીમાં. ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જાય છે. કંઈક બોલવામાં કે તોડવામાં ફક્ત એક જ પળ લાગે છે, અને કંઈક બનાવવામાં કે મનાવવામાં આખી જિંદગી નીકળી જાય છે. કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે. જિંદગીમાં નારાજ હવે કોઈથી થવાનું નથી. બસ હવે તો મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે. તમારું સપનું મોટું રાખો, પણ દિલ એટલું મોટું રાખો કે લોકો તમારી પાસે આવીને આશા લઈ જાય. સાચો માણસ એ નથી જે ફક્ત પોતાની જીતની વાત કરે, પણ જે બીજાને પણ જીતવાનું શીખવે. એ જ સાચો માણસ છે. લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ સોનું નથી હોતી, અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા. આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું. જે લોકો કહે છે ને કે ક્યારે સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે. લોકો તમારું અપમાન કરે તો એ તમારું નહીં, પણ એમની સંસ્કારની ઓળખ છે. તમારું કાર્ય એ છે કે ચૂપચાપ આગળ વધો, કારણ કે શાંતિથી કામ કરનારો માણસ જ સૌથી મોટી ઊંચાઈને અડતો હોય છે. સંબંધો શબ્દોથી નહીં, ભાવનાઓથી જીવંત રહે છે. જે માણસની આંખોમાં તમારા માટે ચિંતા દેખાય છે, એ માણસને ક્યારેય તમારાથી દૂર ના કરજો, કારણ કે તે પ્રેમથી જોડાયેલ છે, સ્વાર્થથી નહીં. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.